ભારે વરસાદને કારણે કેરળના 4 જિલ્લાઓ માટે આઈએમડી દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું. ભારતીય હવામાન વિભાગે કેરળના ઉત્તર જિલ્લાઓમાં મલ્લપુરમ, કોઝિકોડ, વચનાડ અને કન્નૂર માટે ભારે વરસાદની ચેતવણી આપતા રેડ એલર્ટ જાહેર કર્યો છે. સોમવારે જાહેર કરાયેલા એલર્ટ ચક્રવાત ફેંગલના પગલે આવ્યો છે, જેના કારણે આ વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. અધિકારીઓએ આ જિલ્લાઓમાં અચાનક પૂર, ભૂસ્ખલન અને પાણી ભરવાની શક્યતા અંગે ચેતવણી આપી છે. નીચાણવાળા અને ભૂસ્ખલન પ્રવણ વિસ્તારોમાં રહેવાસીઓને સાવચેત રહેવા અને જરૂરી હોય તો રાહત શિબિરોમાં ખસેડવા માટે સલાહ આપવામાં આવી છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણે સલામતી સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક નિયમન અને અનાવશ્યક ગતિવિધિઓને મર્યાદિત કરવાની ભલામણ કરી છે. આઈએમડીએ કોટ્ટાયમ, એર્નાકુલમ, ઇડ્ડુકી અને થ્રીસસુર સહિતના અન્ય જિલ્લાઓને ભારે વરસાદ દર્શાવતા ઓરેન્જ એલર્ટ હેઠળ મૂક્યા છે. પથાનમથટ્ટી, અલ્પુઝા, પાલકડ્ડા અને કાસરગોડ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટના પ્રતિસાદમાં સ્થાનિક અધિકારીઓ રાહત શિબિરો સ્થાપી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ એ રહેવાસીઓને સલામતી માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને ગંભીર હવામાન પરિસ્થિતિના પ્રભાવને ઘટાડવા માટે અધિકારીઓ સાથે સહકાર આપવા અનુરોધ કર્યો છે.